13 अप्रैल की सुबह लगभग 1 से 1:30 बजे के बीच में और छारत गांव की एरिया के अंदर एक बनाव बना जिसके अंदर एक रिलीजियस ग्रुप जो था वो राजकोट से बहुचरा जी की तरफ जा रहा था। छारत गांव में उनने नाइट हॉल्ट लिया था, फिर वहां से वे आगे बहुचरा जी की तरफ जा रहे थे। इसमें रास्ते के अंदर एक पेट्रोल का बनाव बना जिसके अंदर ट्रक के बीच में 6 लोग आ गए, जिससे 6 लोगों का पेट्रोल हो गया है। इसमें 5 महिलाएं थी, 4 महिलाएं थी और 2 पुरुष थे। उसके अलावा जो एक ट्रक हॉल्ट पे थी वहां पे, जिनके बीच में लोग आ गए थे, वो ट्रक के भी ड्राइवर का फेटल हो गया है। और जिस ट्रक से फेटल हुआ है वह ट्रक का ड्राइवर अभी एरिया से उस जगह से भाग गया था, तो उसको ढूंढने की तपास चल रही है और अभी पोस्टमार्टम की कार्यवाही भी चल रही है। इजा कुल मिलाकर 3 से 4 लोगों को हुई है, लेकिन वहां से सब प्राइवेट वाहन से अलग अलग हॉस्पिटल में चले गए, तो पुलिस स्टेशन पे अब तक एमएलसी नहीं आई है। तो इस चीज की अभी हम लोग पूछताछ कर रहे हैं कि कितने लोगों की हुई जाएगी। ઠાકરના દત્ત પરિવારનો સંઘ એ વિરુંગામ રાજભાઈ માની ધજા ચડાવી અને મેરા ગામે તાંત્રેશ્વર મહાદેવની કથા હતી, ત્યાં જવાનો હતો અને ત્યારે વિઠ્ઠલગઢ પાસે સારદથી નાઇટ રોકાઈ અને સારદથી ચાલતા વિઠ્ઠલગઢ બાજુ જતા હતા ત્યારે એક બાજુમાં ટ્રક પંચર પડવાના કારણે ત્યાં ટાયર બદલવાનું કામ ચાલતું હતું અને આ સંઘ એ બાજુમાંથી નીકળ્યો. પાછળથી એક ટ્રક આવી અને સ્પીડમાં આ ટ્રક હતી. આ સંઘ પરના લગભગ 6 લોકો, એમાં 5 મહિલાઓ અને 1 પુરુષ, એના ઉપરથી આ ટ્રક નીકળી જવાથી એમનું કરુણ મોત થયું છે. લગભગ 10-12 લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે અને દવાખાને દાખલ કર્યા છે. લખતર મુકામે આ 6 જે લાશો છે એ આજે પીએમ કરવા માટે આવી છે. એનું પીએમ પણ થઈ ગયું છે. આ ગમખ્વાર અકસ્માતમાં જે પરિવારો એ પોતાના સ્વજન ગુમાવ્યા છે, વિસ્તારના ધારાસભ્ય તરીકે હું આ પરિવારની આ દુઃખદ ઘડીની અંદર પ્રભુ આ પરમાત્માઓને શાંતિ અર્પે અને આ પરિવારો પર જે દુઃખ આવ્યું છે ત્યારે એ પરિવારોને પણ પ્રભુ કુદરત શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું. આ અકસ્માતના સમાચાર સાંભળતા જ અમારા કેડિયા જગ્યામાંથી નારાયણદાસ બાપુ, અણદાસ બાપુ, લાલદાસ બાપુ અને આખો પરિવાર અને સમગ્ર વિસ્તારમાંથી માલધારી સમાજ એ લખતર મુકામે એકત્ર થયો છે અને આ મુદ્દા પરિવારે જે 6 સ્વજનો ગુમાવ્યા છે એને શોકાંજલિ પાઠવી